વલસાડ પોલીસનું ઓપરેશન મ્યુલ હન્ટ સફળ। સાયબર ફ્રોડ આચરતી ગેંગના 10 શખ્સો ઝડપાયા। 1.44 કરોડથી વધુનું કૌભાંડ પકડાયું। વલસાડ જિલ્લા પોલીસે સાયબર ક્રાઇમ સામે લાલ આંખ કરતા એક મોટી સફળતા મેળવી છે। ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત પોલીસે બેંક એકાઉન્ટનો દુરુપયોગ કરી સાયબર ફ્રોડ આચરતી આંતરરાજ્ય ટોળકીના 10 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આ ટોળકી દ્વારા કરવામાં આવેલું કુલ રૂપિયા 1,44,54,331નું જંગી સાયબર ફ્રોડ પોલીસે પકડી પાડ્યું છે। ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વલસાડ એસપી યુવરાજસિંહ જાડેજાએ આ ડ્રાઈવ શરૂ કરી હતી। સાયબર ક્રાઇમમાં વપરાતા મ્યુલ બેંક એકાઉન્ટ બીજાના નામે ચાલતા ખાતા શોધી કાઢવા માટે જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી ખાસ રણનીતિ ઘડવામાં આવી હતી। બેંકો સાથે સંકલન અને વોટ્સએપ ગ્રુપ આ ઓપરેશનને સફળ બનાવવા માટે પોલીસે જિલ્લાની 25થી વધુ બેંકોના અધિકારીઓ સાથે તાત્કાલિક મીટિંગ યોજી હતી અને એક જોઈન્ટ વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું, જેમાં રોજબરોજની શંકાસ્પદ ગતિવિધિઓની માહિતી શેર કરવામાં આવતી હતી। ભારત સરકારના 14C અને ગુજરાત સાયબર ક્રાઇમ તરફથી મળેલી માહિતીના આધારે વલસાડ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, એલસીબી અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમો બનાવવામાં આવી હતી। તપાસમાં બહાર આવ્યું હતું કે સાયબર ફ્રોડના નાણાં જે બેંક એકાઉન્ટમાં જમા થતા હતા તે મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરી એટીએમ અને ચેક મારફતે શંકાસ્પદ વ્યવહારો કરવામાં આવતા હતા। આરોપીઓ આર્થિક લાભ મેળવવા માટે પોતાના બેંક એકાઉન્ટનો ઉપયોગ સાયબર ફ્રોડની રકમ સ્વીકારવા માટે કરતા હતા અને વિશ્વાસઘાત તથા છેતરપિંડી આચરતા હતા। આ ગુના સબબ વલસાડ જિલ્લાના અલગ અલગ 5 પોલીસ સ્ટેશનમાં કુલ 6 ગુનાઓ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 25 જે અલગ અલગ બેંકો છે એના અધિકારીઓને બોલાવવામાં આવ્યા અને અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી કે આ વિષયની ગંભીરતા જેથી કરીને જે ખાતાઓની માહિતી છે એ સમયસર અમને પૂરી પાડી શકે। ત્યારબાદ એલસીબી, સાયબર ક્રાઇમ અને જિલ્લાની પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી આના માટે સ્પેસિફિક જે અલગ અલગ એકાઉન્ટ છે એમને ચેક કરવામાં આવ્યા, એકાઉન્ટ ધારકોને વેરીફાઈ કરવામાં આવ્યા, પૈસા જે સાયબર ફ્રોડના જે ડિસ્પ્યુટેડ એમાઉન્ટ હતી એમના ખાતામાં કેવી રીતે આવી તે બાબતની ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવી, તપાસ કરવામાં આવી। આ તપાસ અત્યારે પણ ચાલુ છે અને જે 230 જે ખાતા આપણા હતા 270 ખાતા એની તપાસ દરમિયાન અત્યારે 80 જેટલા ખાતાઓની ઓલરેડી તપાસ થઈ ચૂકી છે અને એમાંથી આપણે અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર 6 જેટલી ફરિયાદ દાખલ કરી છે। આ ફરિયાદોની અંદર ડુંગરા વાપી ટાઉનમાં 2 છે, આરડી વાપી જીઆઈડીસી અને વલસાડ સિટી પોલીસનો સમાવેશ થાય છે। આ જે ફરિયાદો જે થઈ છે તેની અંદર આરોપીઓ દ્વારા પોતાના બેંક એકાઉન્ટમાં પૈસા મેળવી અને ચેકથી ઉપાડવામાં આવ્યા હતા અને જે તે જગ્યાએ પહોંચાડવામાં આવ્યા હતા। એક એમો એ પણ હતી કે આરોપીઓ દ્વારા યુએસડીટી લઈ અને કોઈ પ્લેટફોર્મ પર એ લોકોને એને સેલ આઉટ કરતા હતા અને જે સેલ આઉટ પ્લેટફોર્મ પર કરતા હતા એ પ્લેટફોર્મ પરથી તેઓને સાયબર ફ્રોડના રકમ મળતી હતી। એટલે કે માની લો કે 90 રૂપિયા યુએસડીનો ભાવ હોય તો 94-95 રૂપિયા અથવા તો વધારેમાં વેચી અને સાયબર ફ્રોડના રકમ એ લોકો મેળવતા હતા અને સાયબર ફ્રોડના જે પૈસા હતા એ ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરવામાં એ લોકો ઉપયોગ થઈ રહ્યો હતો એમનો। આ ઉપરાંત બીજી એમોમાં પાડીપુષ્ટમાં જે એમો છે એ મુજબ એક વ્યક્તિએ પોતાના અને પોતાના સગાવાલાના નામના બેંક એકાઉન્ટ ખોલી સમગ્ર બેંકની કીટ છે એ અન્યને વેચી દીધી હતી, જેથી કરીને એ વ્યક્તિ છે એ એને દુરુપયોગ કરી સાયબર ફ્રોડના માટે ટ્રાન્સફર માટે કરી રહ્યો હતો। આમ અલગ અલગ એમાઉન્ટ અને ટ્રાન્સફર થઈ હતી। 6 કુલ આપણે ગુના નોંધ્યા છે આ બાબતની અંદર અને કુલ 10 આરોપીને અટક કરી છે। આ ઉપરાંત 5 આરોપી વોન્ટેડ છે અને અંદાજે કુલ ગળી અને 2 કરોડ અને 60 લાખ જેટલી શંકાસ્પદ વ્યવહારો જે છે એ આપણે અત્યારે તપાસ। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।